સૌથી પહેલા જેની દુનિયાભરમાં ચર્ચા થઈ રહી છે પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ। જી હા, દુનિયામાંથી લાખો ભક્તો અત્યારે અમદાવાદ આવી રહ્યા છે અને આ શતાબ્દી મહોત્સવનું થોડી જ વારમાં ઉદ્ઘાટન થવાનું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી એરપોર્ટ પહોંચી ગયા છે। એરપોર્ટ પહોંચીને એક બેઠક પણ કરવામાં આવી છે। આખરે વડાપ્રધાન કેટલી વારમાં ત્યાં પહોંચવાના છે, એરપોર્ટ ઉપર શું બેઠક થઈ, શું ચર્ચાઓ થઈ, તમામ વિશે જાણીએ પ્રતિક જાદવ પાસેથી। પ્રતિક, નુપુર, પીએમ નરેન્દ્ર મોદી અડધો કલાક પહેલા જ અમદાવાદ એરપોર્ટ પર આગમન થયું છે ને પીએમ પ્રમુખના શતાબ્દી મહોત્સવમાં ભાગ લેવાના છે, તેના ઉદ્ઘાટન સમારોહમાં ભાગ લેવાના છે। પરંતુ તે પહેલા જ પીએમ દ્વારા નવનિયુક્ત જે મંત્રીઓ છે, સીએમ છે, તેમની સાથે એક મિટિંગ અમદાવાદ એરપોર્ટ પર યોજવામાં આવી છે। કારણ કે નવનિયુક્ત જે મંત્રીઓ છે તે મંત્રીઓને પીએમ તરફથી સક્સેસ મંત્ર આપવામાં આવ્યો છે અને આ સક્સેસ મંત્ર આપ્યા બાદ પીએમએ તમામ મંત્રીઓ સાથે વાતચીત કરી છે અને કયા પ્રકારે પ્રજાલક્ષી કામો કરવા, પ્રજાને કેવી રીતે મદદરૂપ થવું અને ગુજરાત રાજ્યોને સમૃદ્ધ કેવી રીતે બનાવવું, તે તમામ મંત્ર છે તે પીએમ તરફથી આપવામાં આવ્યા છે અને લગભગ અડધોથી પોણો કલાક દરમિયાન આ મિટિંગ ચાલી હતી અને મિટિંગ ચાલ્યા બાદ હવે લગભગ 10 મિનિટની અંદર જ પીએમ અમદાવાદ એરપોર્ટથી રવાના થશે કે જ્યાં આગળ પ્રમુખ સ્વામીનો જે શતાબ્દી મહોત્સવ છે તેના ઉદ્ઘાટન સમારોહમાં પીએમ હાજરી આપશે। મહત્વનું છે કે પીએમ જ્યારે પણ અમદાવાદ એરપોર્ટ પર આવતા હોય છે ત્યારે તેમની સુરક્ષા અને સલામતીનું પૂરતું ધ્યાન રાખવામાં આવતું છે। આ જ કારણથી અમદાવાદ એરપોર્ટને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવે છે। અમદાવાદ એરપોર્ટની આજુબાજુમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવે છે। સામાન્ય વાહનોની અવરજવર બંધ કરી દેવામાં આવે છે જેથી કરીને પીએમના બંદોબસ્તમાં કોઈ પણ પ્રકારની ખલલ ન પહોંચે। મહત્વનું છે કે પીએમ જ્યારે અમદાવાદ એરપોર્ટ પર આવ્યા ત્યારે પીએમના સ્વાગત માટે પ્રોટોકોલ પ્રમાણે રાજ્યપાલ, સીએમ અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ હાજર રહ્યા હતા। સાથે જ કેબિનેટ મંત્રીઓ પણ અહીંયા અમદાવાદ એરપોર્ટ પર હાજર રહ્યા હતા કે જેમની સાથે પીએમ તરફથી મિટિંગ કરવામાં આવી હતી। મિટિંગમાં તમામ જે કેબિનેટ મંત્રીઓ છે તેમને પીએમ તરફથી એક સક્સેસ મંત્ર આપવામાં આવ્યો છે જેથી કરીને આગામી દિવસોમાં આ તમામ જે નવનિયુક્ત મંત્રીઓ છે તે સુશાસનભર્યું વહીવટ ચલાવી શકે। બિલકુલ, અને શતાબ્દી મહોત્સવની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદી જવાના છે અને એના રંગો અત્યારે આપણે બતાવી રહ્યા છીએ। 1 મહિના સુધી ચાલનાર આ પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ અને 650 એકરની અંદર બનાવવામાં આવ્યું છે આ પ્રમુખ સ્વામી નગર અને એનું આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકાર્પણ કરવાના છે ત્યારે ઉત્સાહ થનગનાટ તમામ ચરમ ઉપર દેખાઈ રહ્યો છે। પ્રતિક પણ મારી સાથે જોડાયેલા છે। પ્રતિક, વડાપ્રધાન થોડી જ વારમાંથી ત્યાં નીકળવાના છે પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવનું ઉદ્ઘાટન કરવા માટે અને સ્વાભાવિક રીતે ઉત્સાહ પણ લોકોની અંદર દેખાતો હશે। સ્વાભાવિક છે, પીએમ જ્યારે પણ આવતા હોય છે ગુજરાત ત્યારે ગુજરાતીઓમાં ઉત્સાહ જોવા મળતો હોય છે અને આ ઉત્સાહ હવે બેવડો થશે કારણ કે પ્રધાનમંત્રી છે તે પ્રમુખ જન્મ શતાબ્દી મહોત્સવમાં ઉદ્ઘાટન સમારોહમાં હાજર રહેવાના છે અને તેના જ માટે પીએમ ગુજરાતમાં આવ્યા છે। અમદાવાદ એરપોર્ટ પર લગભગ અડધો કલાક પહેલાં તેમનું આગમન થયું છે અને હજુ પણ તે નવનિયુક્ત મંત્રી સીએમ સાથે મિટિંગ યોજી રહ્યા છે અને લગભગ હવે મિટિંગ પૂર્ણ થતાની સાથે જે પીએમ છે તે અમદાવાદ એરપોર્ટથી સીધા જ રવાના થશે અને ત્યારબાદ આ જે જન્મ શતાબ્દી મહોત્સવ છે તેનું ઉદ્ઘાટન કરવાના છે। જોઈ શકાય છે, કેમેરા પર્સન આપને દ્રશ્ય પણ બતાવશે કે પીએમની સુરક્ષા વ્યવસ્થામાં કોઈ પણ પ્રકારની કમી ન રહી જાય નુપુર, તેના માટેનું પૂરતું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। અમદાવાદ એરપોર્ટનો જે રોડ છે તેને સામાન્ય વાહનો માટે બંધ કરવામાં આવે છે કારણ કે પીએમનો કાફલો જ્યારે પસાર થતો હોય ત્યારે પ્રોટોકોલ મુજબ ટ્રાફિકનું પાલન થવું જરૂરી છે અને આ જ કારણથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત અહીંયા ગોઠવી દેવામાં આવ્યો છે અને તેમના જે કાફલાની ગાડીઓ છે તે પણ તૈયાર થઈ ચૂકી છે જેથી કરીને પીએમ હવે લગભગ 5 થી 10 મિનિટમાં અમદાવાદ એરપોર્ટથી રવાના થશે। મહત્વનું છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 156 સીટો જીત્યા બાદ નવનિયુક્ત મંત્રીઓ છે તેમણે પોતાનો પદભાર સંભાળ્યો છે અને ત્યારબાદ હવે પીએમ આ તમામ જે કેબિનેટ કક્ષાના મંત્રીઓ છે તેમની સાથે તેમણે એક મિટિંગ યોજી હતી અને મિટિંગમાં આ તમામ જે મંત્રીઓ છે તેમને સક્સેસ મંત્ર આપ્યો હતો જેથી કરીને ગુજરાત રાજ્યનો જે વહીવટ છે તે સારી રીતે સુચારી રીતે ચાલી શકે। મહત્વનું છે કે અત્યાર સુધી જે પણ મંત્રી નવનિયુક્ત થયા છે। બિલકુલ પ્રતિક, આ સમગ્ર માહિતી બદલ આપનો આભાર। અને જે દ્રશ્યો અમે આપને બતાવ્યા એ આકાશી દ્રશ્યો હોય કે પછી 650 એકરની અંદર લગભગ 1.5 વર્ષ 2 વર્ષથી આની તૈયારીઓ ચાલી રહી હતી અને આખરે એ પ્રમુખ સ્વામી નગર બનાવવામાં આવ્યું છે। શતાબ્દી મહોત્સવ 1 વર્ષ સુધી ચાલવાનો છે અને લગભગ 3 લાખથી વધારે ભાવિક ભક્તો તો બહારથી એટલે કે વિદેશથી એનઆરઆઈ આવવાના છે। 24 દેશોના રાષ્ટ્રીય અધ્યક્ષોને અહીંયા આમંત્રણ આપવામાં આવ્યું છે કે પછી એ પીએમ હોય કે કોઈ દેશના રાષ્ટ્રપતિ હોય તેઓ પણ આ 1 મહિના દરમિયાન મુલાકાત લેવાના છે। ત્યારે શું ખાસિયત છે, આશુતોષ મારી સાથે જોડાયા છે, એમની પાસેથી જાણીએ। આશુતોષ,
જી છેલ્લા 2 વર્ષની મહેનત જે છે તેઓએ કરી હતી અને એન્જિનિયરથી લઈને તમામ જે સેવાભાવી ભક્તો છે તેઓએ અથાગ મહેનત બાદ આ સમગ્ર 600 એકરમાં પ્રમુખ સ્વામી નગર જે છે તે તૈયાર કરવામાં આવ્યું છે અને લોકોએ પોતાના કરોડો રૂપિયાના બિઝનેસ છે તે છોડીને અહીં સેવા આપી હતી. લગભગ 60,000 જેવા ભક્તો જે છે તેઓએ અહીંયા સેવા આપીને આ નગર જે એ તૈયાર કર્યું છે. 7 વિવિધ કહી શકાય કે એન્ટ્રન્સ બનાવવામાં આવ્યા છે, પ્રવેશ દ્વાર બનાવવામાં આવ્યા છે અને એ પ્રકારની ખાસિયત છે કે તમે ગમે તે ગેટમાંથી અંદર એન્ટ્રી કરો તો તમને એવું લાગે કે તમે મુખ્ય પ્રવેશ દ્વારથી અંદર એન્ટ્રી કરી રહ્યા છો. ત્યાં એક ગ્લો ગાર્ડન તૈયાર કરવામાં આવ્યું છે અને એ ભક્તો દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે, ન કે કોઈની મદદ લેવામાં આવી છે. ત્યાં કહી શકાય કે ગ્લો ગાર્ડન એટલે એક અંદરથી પ્રકાશ પાડવામાં આવ્યો છે અને તમામ જે ગ્લો ગાર્ડન છે તે એક સ્પિરિચ્યુઅલ તૈયાર કરવામાં આવ્યું છે. તેમનું કહેવું છે કે જ્યારે વ્યક્તિને પોતાની અંદરથી કંઈ જાગૃત થાય, ઇનર એબિલિટી જાગૃત થાય ત્યારે તે વિશ્વમાં પરિવર્તન લાવી શકે છે અને એની તર ઉપર આ સ્પિરિચ્યુઅલ ગ્લો ગાર્ડન તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં અંદરથી પ્રકાશ પાડીને રોશની કરવામાં આવે છે. તેમાં એક સિંહની પ્રતિકૃતિ છે જે આત્મનિર્ભર ભારતની પ્રતિકૃતિ દર્શાવે છે. સાથે સાથે શિયાળની પણ વાર્તા છે, હરણની પણ વાર્તા છે. એટલે તમામ લોકો તેમાંથી કંઈક પ્રેરણા મેળવી શકે તે તૈયાર કરવામાં આવ્યું છે. સૌથી મહત્ત્વનું આકર્ષણ જે છે તે પ્રમુખ સ્વામી મહારાજની પ્રતિમા છે, જે 30 ફૂટ તૈયાર કરવામાં આવી છે અને તે 15 ફૂટની જે છે એના ઉપર મૂકવામાં, એટલે 45 ફૂટ ઊંચી જે પ્રતિમા છે તે પણ ત્યાં તૈયાર કરવામાં આવી છે. એટલે જ્યારે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવશે ત્યાં ફૂલ અર્પણ કરશે અને ત્યારબાદ તેઓ સભા સ્થળે જવાના છે. સાથે સાથે વાત કરવામાં આવે તો બાળ નગરી પણ તૈયાર કરવામાં આવી છે, જેમાં બાળકો જે છે તેમાંથી કંઈ પ્રેરણા લઈ શકે. માતા પિતાના શું તમારા ઉપર ઉપકાર છે તેનું પણ એક પ્રદર્શની રાખવામાં આવી છે કે માતા પિતાએ તમારા ઉપર શું જવાબદારી તેમણે નિભાવી છે અને તમારા માતા પ્રત્યે શું જવાબદારી છે તે માટે પણ પ્રદર્શની તૈયાર કરાઈ છે. સાથે સાથે પ્રમુખ સ્વામીનું સમગ્ર જીવન છે, એટલે બાલ્ય અવસ્થાથી લઈને તેઓ પ્રમુખ સ્વામી કઈ રીતે બન્યા તેની પણ નિરૂપણ જે છે તેના કરવામાં આવ્યું છે. એટલે સમજી શકાય છે કે તમામ લોકોને આવશે ત્યાં અને પ્રેરણા મેળવી શકે તે પ્રકારનું 1 મહિના સુધી આ મહોત્સવ ચાલવાનો છે. લગભગ 24 દેશોના વડાપ્રધાનોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે કે તેઓ પણ ત્યાં આવશે અને પોતાના વક્તવ્ય આપશે. આવતીકાલે અમિત શાહ ગૃહમંત્રી છે તેઓ પણ ત્યાં પહોંચવાના છે અને પોતાનું વક્તવ્ય આપવાના છે. એટલે કહી શકાય કે જ્યાં પણ સ્વામિનારાયણ સંસ્થાનોના તેમના BAPSના મંદિર છે, તે આફ્રિકા હોય, ઓસ્ટ્રેલિયા હોય, UK હોય, અમેરિકા હોય, તમામ દિવસો ડે, અમેરિકા ડે ઉજવવાનો છે, UKનો ડે ઉજવવાનો છે. એટલે ત્યાં જે નિષ્ઠાન મંદિર છે UKનું તે પણ અહીંયા તૈયાર કરવામાં આવ્યું છે. ત્યાં કેવી રીતે ભક્તિ થાય છે તે પણ નિર્ણય શકે. એટલે તમામ દેશોના લોકો પણ આવશે અને તે પોતાનો ડે પણ અહીંયા સેલિબ્રેટ કરશે. બિલકુલ. અને એમાં પણ અમેરિકાની અંદર બનેલું એ સફેદ માર્બલનું મંદિર જે જ્યારે લોકાર્પણ થયું હતું, એ લંડનનું મંદિર, એ એક અદ્ભુત પ્રતિકૃતિ એની અહીંયા આગળ પણ બનાવવામાં આવી છે. અને આ બધાની વચ્ચે આશુતોષ વાત કરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પ્રમુખ સ્વામી મહારાજના સંબંધોની, તો વડાપ્રધાન કહી ચૂક્યા છે કે ઘણું બધું યોગદાન રહ્યું છે મારા જીવનમાં પ્રમુખ સ્વામી મહારાજનું. જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ દેવલોક પામ્યા હતા ત્યારે પણ વડાપ્રધાન આવ્યા હતા, પોતાની ભાવનાઓ, પોતાના આંસુ રોકી નહોતા શક્યા. અને આજે જ્યારે એમનો 100મો શતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે પણ વડાપ્રધાન ખુદ ઉદ્ઘાટન માટે આવી રહ્યા છે. જી, જ્યારે પ્રમુખ સ્વામીનું નિધન થયું હતું ત્યારે તેમણે કહ્યું હતું કે તમે તો ગુરુ ગુમાવ્યા છે પરંતુ મેં તો એક પિતાને ગુમાવ્યા છે. એટલે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે વડાપ્રધાન છે તેના પ્રમુખ સ્વામીના આશીર્વાદના કારણે જ છે અને તેઓ જે છે તે ખુદ દિલ્હીથી આવ્યા હતા અને તેમણે આંસુ પણ સાર્યા હતા કે તેઓ એક પિતા ગુમાવ્યા છે. અને આજે પણ જ્યારે 100મો શતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે તેનું ઉદ્ઘાટન કરવાના છે અને સૌપ્રથમ જે છે તેઓ આવશે અને જે મેઇન ગેટ તૈયાર કર્યો છે ત્યાં પૂજન અર્ચન કરશે અને ત્યારબાદ જે પ્રતિમા છે ત્યાં તેઓ જવાના છે અને ત્યારબાદ સમગ્ર જે પરિસર બનાવવામાં આવ્યું છે તેની મુલાકાત લેશે અને પડપણની વિગતો મેળવશે કે કઈ રીતે આને તૈયાર કરવામાં આવ્યું છે. કારણ કે 60,000 સ્વયંસેવકોએ આ સમગ્ર જે એકરમાં પ્રમુખ સ્વામી નગર તૈયાર કર્યું છે તેમાં 2 વર્ષ જેટલી મહેનત લાગી છે. તેમાં એક ખેડૂતથી લઈને મોટા બિઝનેસમેનોની જે જમીનો છે તેઓએ વિનામૂલ્યે સેવા માટે અર્પણ કરી છે. જી બિલકુલ. અને ફિલ્મ સ્ટાર હોય કે પછી કોઈ પણ ગુજરાતી કલાકાર હોય, બધા જ અહીંયા આગળ ઉપસ્થિત છે. એક આનંદ, ઉત્સાહ, ઉમંગ અહીંયા આગળ ચરમ પર જોવા મળી રહ્યો છે. 1 મહિના સુધી ચાલવાનું છે અને એક સ્પેશિયલ એપ પણ લોન્ચ કરવામાં આવી છે, જેથી ત્યાં કેવી રીતે પહોંચવું, અંદર ક્યાં ક્યાં શું જોવું, ક્યાંથી ક્યાં જવું, તમામ માહિતી માત્ર એક આ એપ ઉપરથી મળી જાય. એટલે કે જે આયોજન કરવામાં આવ્યું છે એ આયોજન સુચારુ રૂપે ચાલે એના માટેના તમામ બંદોબસ્ત પણ કરવામાં આવ્યા છે. આ તો વાત થઈ શતાબ્દી મહોત્સવની કે જ્યાં વડાપ્રધાન થોડી વારમાં પહોંચવાના છે, આનંદ ઉત્સાહ છે. બીજી બાજુ જગતનો તાત રાજ્યની અંદર જે ખેડૂતો છે એમના માથે ચિંતાના વાદળો ઘેરાઈ રહ્યા છે અને ચિંતાના વાદળો એટલા માટે ઘેરાઈ રહ્યા છે કે માવઠું રાજ્યની અંદર થયું છે. પંચમહાલ હોય, ભાવનગર હોય, ખેડા, આણંદ, આ બધી જ જગ્યાએ કમોસમી વરસાદ વરસ્યો છે. ડિસેમ્બર મહિનાની અંદર વરસાદ વરસતા
ખેડૂતોના ઊભા પાકને નુકસાન થવાની ભીતિ અત્યારે સેવાઈ રહી છે અને એના જ કારણે ખેડૂતો ચિંતિત છે. જોકે રાજ્ય સરકાર દ્વારા કૃષિ મંત્રી દ્વારા આજે જાહેર કરવામાં આવ્યું છે કે જે પણ માવઠાથી નુકસાન થયું છે એનો સર્વે કરવામાં આવશે. જ્યાં માવઠું થયું છે ત્યાં શું પરિસ્થિતિ છે ખેડૂતોની, તમામ વિશે જાણીએ ધવલ પાસેથી. ધવલ, જી નુપુર, જણાવી દઉં કે માગસરમાં માવઠું અને અત્યારે શિયાળુ પાક પાકી રહ્યો છે અને આ માવઠું ખેડૂતો મને પરેશાન કરી દેશે. ખાસ કરીને આગાહી પણ હતી ભાવનગરમાં, પંચમહાલમાં, આણંદ, દાહોદ, ખેડા, ખાસ કરીને અમદાવાદમાં પણ વહેલી સવારે માવઠાની અસર દેખાઈ હતી, જેને લઈને ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે. ઘણી બધી જગ્યાએ ખોટી રીતે વરસાદ થવાથી, વાતાવરણમાં પલટાથી સુરતની અંદર પણ તકલીફો ઊભી થઈ છે. ખેડૂતોના પાકને પણ નુકસાન થયું છે, જેને લઈને હવામાન વિભાગે પણ નવી આગાહી જાહેર કરી છે કે આવનાર 2-3 દિવસની અંદર ભાવનગર, આણંદ અને પંચમહાલમાં ફરી માવઠું પડવાની શક્યતા છે. 20 તારીખે પણ માવઠું પડવાની શક્યતા છે. જ્યારે આ બધી જ પરિસ્થિતિ વચ્ચે કૃષિ મંત્રીએ પણ જાહેરાત કરી છે કે જ્યાં જ્યાં માવઠું પડ્યું છે ત્યાં ખેડૂતોની સર્વે કરવામાં આવશે. જિલ્લા કલેક્ટરોને આદેશ પણ આપી દેવામાં આવ્યા છે કે ટૂંક જ સમયમાં સર્વે કરી સરકાર એની માહિતી પણ એકઠી કરશે. એટલે માવઠાથી ખેડૂતો ચિંતિત છે. અલગ અલગ જગ્યાએ માવઠું થયું છે રાજ્યની અંદર અને જે ચક્રવાત છે, આપણે મેન્ડૂસ ચક્રવાત, એની અસર અહીંયા આગળ જોવા મળી રહી છે. પહેલેથી જ આગાહી કરવામાં આવી હતી કે આ ચક્રવાતની અસર અહીંયા આગળ થશે અને ખેડૂતોના માથે ચિંતાના વાદળો ઘેરાતા જોવા મળી રહ્યા છે. જોકે 3 દિવસ સુધી અસર રહેવાની છે. 15 તારીખથી ફરી સૂકું વાતાવરણ થવાની આગાહી કરવામાં આવી છે અને 15 તારીખ પછી ફરીથી ઠંડીનું જોર વધશે. વાદળો જેવા ફાટશે, વાદળો હટશે કે તરત જ ઠંડીનું જોર પાછું શરૂ થશે એવું સ્પષ્ટ હવામાન વિભાગનું કહેવું છે. શું કહેવું છે હવાमान विभाग નું, पहला ये જોઈ લઈએ. गुजरात रीजन में बारिश होने का संभावना है और आइसोलेटेड प्लेसेस में काफ़ी लाइट रेन होने का संभावना है. मोस्टली जो लाइट रेन रहेगा साउथ गुजरात में, जैसे तापी, डांग, नवसारी, वलसाड, इवन नर्मदा में भी हो सकता है. सूरत में भी चांस है और नॉर्थ गुजरात में अरावली, महिसागर में भी क्लाउडी रहेगा, लेकिन हल्की बारिश कहीं एक जगह में हो भी सकती है. बहुत कम बारिश होगा. इवन सौराष्ट्र में भी अमरेली, राजकोट, जूनागढ़ में एक जगह में लाइट रेन हो सकती है. गुजरात का ऊपर जो विंड का दिशा, जैसे साउथ ईस्टर्ली, कहीं कहीं जगह में सर्दली भी हो रहा है, उसके कारण से मॉइस्चर अरबियन सी से आ रहा है, उसके कारण से लाइट रेन होने का संभावना है. અને આગળ વાત કરીએ અમરેલીની એ હોસ્પિટલ કે જ્યાં 25 દર્દીઓની આંખોની રોશની મોતિયાના ઓપરેશન બાદ છીનવાઈ ગઈ. શાંતાબા જનરલ હોસ્પિટલ કે જ્યાં દર્દીઓની કેવી હાલત હશે કે જ્યાં આંખો સારી કરાવવા માટે પહોંચ્યા હોય અને ત્યારબાદ જ્યારે પાટો ખુલે તો દેખાતું જ બંધ થઈ જાય અને એમાં પણ હોસ્પિટલનું તંત્ર હાથ ખંખેરી નાખે. દર્દીઓમાં કેવો ભય છે. કેટલાક દર્દીઓની તો એવી પણ ફરિયાદ છે એમના સગાઓની કે આંખની સાથે સાથે યાદશક્તિ પણ જતી રહી છે. શું કહેવું છે આ દર્દીઓનું, એમના સગાઓનું? સૌથી પહેલા એમની વેદના, એમનું દર્દ જાણી લઈએ. એટલે ઓપરેશન પછી દર્દીને અમે રજા આપીએ અને ત્યાર કેટલીક એને સૂચનાઓ આપીએ કે સાવચેતી રાખવી, આંખને ચોળવી નહીં, આંખમાં કંઈ પાણી ના જાય, આંખને કંઈ કપડું ના લાગે, બીજું કંઈ ગંદકી ના લાગે, એ બધું ધ્યાન રાખવાનું હોય છે. પ્લસ એને ફોલોઅપમાં એને બોલાવ્યો હોય ત્યારે બતાવી જવાનું હોય છે, તપાસ કરાવી જવાની હોય, એટલે કંઈ તકલીફ હોય તો આપણને સમયસર એની સારવાર થાય. તો એમાં એવું બની શકે કે એ લોકોએ કદાચ કંઈ કાળજી ઓછી લીધી હોય કે કંઈ ચોળાઈ હોય આંખ અથવા તો કંઈ, અને એ લોકો ટાઈમસર ફોલોઅપમાં પણ આવેલા નથી, એવા લોકોને તકલીફ થઈ. તો જે તકલીફ થઈ અને પછી આપણે તપાસ કરીને સારવાર આપી તો એને સારું થયું, એને તો આપણે રજા આપી દીધી. પણ કેટલાક લોકોને વધારે તકલીફ હતી અને વધારે તપાસ થાય અને વધારે સઘન સારવાર થાય એના માટે આપણે આંખની ખાસ સ્પેશિયલ મોટી હોસ્પિટલ હોય ત્યાં રિફર કરેલા હતા. જે અમદાવાદ રિફર કર્યા એ અમદાવાદની હોસ્પિટલ ખાતે હશે. 20 દિવસથી અહીંયા લાવ્યા હતા અને આ મજબૂરીનો ફાયદો ઉપાડ્યો. એની આદાશ વહી ગઈ, આંખ વહી ગઈ હાવ, અને એટલા હેરાન છે, એટલી પીડા ભોગવી. એને બસ આનો નિકાલ આપે, આંખ અમને પાછી જે હતી એવી હાજી કરી દે માજીને. અમારે એ જોઈ, બીજું શું જોઈ? એને બસ રસી અને ઓझો આવી ગયો તો આંખમાં અને મગજ અને આદાશ વહી ગઈ છે, ક્યાંય આદાશ એને નથી રહેતું અત્યારે ભાઈ. એટલે આ પરિસ્થિતિ થઈ છે અને બીજી બાજુ હોસ્પિટલ તંત્ર તમામ જવાબદારીમાંથી હાથ ખંખેરી રહ્યું છે. આશુતોષ મારી સાથે છે. આશુતોષ, આટલી ગંભીર પરિસ્થિતિ હોય, દર્દીઓ કહે છે કે આંખે પાટો ખોલ્યો ત્યારથી દેખાતું નથી અમને, અને હોસ્પિટલનું તંત્ર નિર્લજ્જ થઈને એમ કહે છે કે ભાઈ દર્દીઓએ તકેદારી નથી રાખી, દર્દીઓ ઉપર ઢોળી દેવું આ કેટલું યોગ્ય? આ કયા પ્રકારની સંવેદના? જે ચોક્કસ સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ આરોગ્ય તંત્ર જે છે દોડતું થયું છે અને ખુદ આરોગ્ય મંત્રીએ પણ તપાસના આદેશ આપ્યા છે અને તમામ જે દર્દીઓ હતા તેઓને
શાંતાબા હોસ્પિટલમાં જવા માટે જણાવવામાં આવ્યું છે, પરંતુ હોસ્પિટલે પોતાનો બચાવ જે છે તે શરૂ કર્યો છે અને તમામ કહી શકાય કે બેદરકારી દર્દીઓ રાખી છે તે પ્રકારનું નિવેદન જે છે તે સામે આવ્યું છે. જે શાંતાબા હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટ છે તેઓએ કહ્યું છે કે દર્દીઓની બેદરકારીને કારણે તેઓને દેખાવાનું બંધ થઈ ગયું છે, પરંતુ એક દર્દીની બેદરકારી હોય તો સમજી શકાય, પરંતુ 25 દર્દીઓની બેદરકારી કઈ રીતે હોઈ શકે તે પણ એક સૌથી મોટો સવાલ છે. એટલે હવે દર્દીઓ જે છે એના સગાઓમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે કે હોસ્પિટલની ગંભીર બેદરકારી હતી અને તેના જ કારણે તેમના જે સગાઓ છે, પોતાના માતા પિતા છે, તેઓને દેખાવાનું બંધ થઈ ચૂક્યું છે અને હવે ક્યાંય જીવનમાં તેઓ ક્યારેય પણ જોઈ નહીં શકે. મોટાભાગના લોકો અમદાવાદમાં જે રિફર કરવામાં આવ્યા હતા તેઓને એક આંખમાં મોતિયાનું ઓપરેશન કરાવ્યું હતું, તો બીજું આંખનું ઓપરેશન હવે તેઓ કરાવવા પણ તૈયાર નથી. એટલે જે ગભરાટ જે છે તે પણ દર્દીઓમાં ફેલાયો છે અને ક્યાંક ને ક્યાંક જે શાંતાબા હોસ્પિટલના સંચાલકો છે તે પોતાની જવાબદારીમાંથી છટકી રહ્યા છે. બિલકુલ, એટલે એ જોવાની વાત છે કે જ્યારે હોસ્પિટલની બેદરકારીના કારણે આ થયું છે તો પછી કેવી રીતે હોસ્પિટલ હાથ ખંખેરી શકે, કેવી રીતે આરએમઓ એવું કહી શકે કે દર્દીઓની ભૂલ છે એના કારણે થયું છે. પાછા કહે છે કે અમારે તો આંખની હોસ્પિટલ માટે એક જ ઓપરેશન થિયેટર અલગ છે, ત્યાં કોઈ નાકબાકના ઓપરેશન નથી થતા. આ શબ્દો તમે સાંભળ્યા એમના કે જે કહ્યું, કેટલી નિર્લજ્જતાથી વાત કરે છે. એટલે જ્યારે તમારી હોસ્પિટલમાં કંઈ થાય છે, એ દર્દી તમારા ભરોસે આવ્યો છે આંખ સારી કરવા, અને જ્યારે અંધાપો લઈને જાય છે તો જવાબદારી કોની? સવાલ વિચાર માંગી લેવો છે. જરૂરી છે નિષ્પક્ષ તપાસ થાય અને તમામ દર્દીઓને ન્યાય મળે. આગળ વાત કરવી છે, આમ તો ચૂંટણી પતી ગઈ છે, પણ ચૂંટણી મોડમાં હજી પણ લોકો અને નેતાઓ દેખાઈ રહ્યા છે. પક્ષ પલટો પણ એવું લાગે છે આ ચૂંટણીની અંદર જોતા કે પક્ષ પલટુઓને આ વખતે જનતાએ સ્વીકારી નથી. ઘણા બધા પક્ષ પલટુઓ ઘર ભેગા થયા છે, ત્યારે વધુ એક પક્ષ પલટોનો વિચાર કરનાર નેતાજીનો જનતાએ ઉધડો લીધો. પહેલા જોઈ લો કોણ છે એ નેતાજી અને શું કહે છે એમને જનતા. કોઈ પાર્ટીમાં નથી જવાનું, ભાજપમાં નથી જવાનું. હજી બોલું એક વાત કે કાલ ભૂપતભાઈ જનતાની આંગળીને ટેરવાનું મહત્વ હું જાણું છું. હા, એટલે આમ આદમી પાર્ટીના જે 5માંથી એક આ ધારાસભ્ય છે કે જે કહી રહ્યા છે કે હું નહીં જઉં ભારતીય જનતા પાર્ટીમાં. જનતા એમ કહે છે કે પાકિસ્તાનમાં જશો તોય સાથે આવીશું, પણ ભાજપમાં નથી જવાનું. એટલે જનતા હવે આવા પક્ષ પલટુઓને જાણે ઓળખે છે એવું લાગી રહ્યું છે. મયુર મારી સાથે જોડાયા છે, મારા સહયોગી. મયુર, આ જે ઘટના બની છે, લોકો પણ જાણે હવે પક્ષ પલટુઓને પારખતા અને જાકારો આપતા થઈ ગયા હોય એવું લાગી રહ્યું છે. બિલકુલ નુપુર, વિધાનસભા 2022ની ચૂંટણી તો પૂર્ણ થઈ ગઈ છે. જેમાં 5 ધારાસભ્ય જે છે તે આમ આદમી પાર્ટીના ચૂંટાયા છે. જેમાં વાત કરીએ વિસાવદરના ધારાસભ્ય જે આમ આદમી પાર્ટીમાંથી ચૂંટાયા છે, ભૂપત ભાયાણી જ્યારે જૂનાગઢના કહી શકાય વિસ્તારોમાં ફરતા હતા, ભેસાણ વિસ્તારમાં હતા, ત્યારે તેમને પક્ષ પલટાની જે તેમને વાતો પણ ચર્ચાઈ રહી હતી કે તે ભાજપમાં જોડાવાના છે, પરંતુ તેમના જ મતદારોનો જો મિજાજ છે તે અનોખો જોવા મળ્યો હતો અને તેમના જ મતદારોએ તેમને ઝાટકણી કાઢીને કહી દીધું હતું કે ભૂપતભાઈ, અમે તમને આપમાંથી ચૂંટ્યા છે, તમારે ક્યાંય નથી જવાનું. તમે પાકિસ્તાન જશો તો અમે તમારી સાથે છીએ, પરંતુ ભાજપમાં જશો તે ક્યારેય સ્વીકારવામાં નહીં આવે, કારણ કે અમે તમને આમ આદમી પાર્ટીમાંથી ચૂંટ્યા છે, આમ આદમીના સિમ્બોલમાંથી ચૂંટ્યા છે, એટલે તમારે ક્યાંય જવાનું નથી. 5 વર્ષ તમારે અમારી સેવા આમ આદમી પાર્ટીમાંથી જ કરવાની છે. ત્યારે ઉલ્લેખનીય છે કે પક્ષ પલટાની વાતો જે છે તે ભૂપત ભાયાણીની થઈ રહી હતી. તેમને લઈને તેમના જ મતદારો છે તેમાં ક્યાંક નારાજગી જોવા મળી હતી અને તેમના મતદારોએ સ્પષ્ટ રીતે તેમને કહી દીધું હતું. ત્યારે ભૂપત ભાયાણી જે ધારાસભ્ય છે તેમણે પણ ચોખવટ કરી હતી અને તેમણે પણ ખુલાસો કર્યો હતો અને તેમણે પણ કહ્યું હતું કે હું ક્યાંય નથી જવાનો, હું ભાજપ સાથે નહીં જોડાઉં, હું આમ આદમી પાર્ટી સાથે જ છું અને તેમની સાથે જ રહેવાનો છું. અને આગળ વાત કરવી છે, આજે જે સંસદીય દળની બેઠક મળી, સંસદમાં જતા પહેલા ભારતીય જનતા પાર્ટીની, અને જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ બેઠકની અંદર પહોંચ્યા, 3 મિનિટથી વધારે સમય સુધી તાળીઓનો ગડગડાટ તમામ સાંસદોએ કર્યો અને તેમને વધાવી લેવામાં આવ્યા. કારણ હતું ભારતીય જનતા પાર્ટીની ગુજરાતમાં પ્રચંડ જીત. 156 બેઠક, તમામ રેકોર્ડ તોડ્યા, તમામ સુપડા સાફ કરી નાખ્યા, બધા જ પર બુલડોઝર ફેરવી નાખ્યું એ જીત. પણ જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બોલવા ઊભા થયા અને તેમણે વાત કરી કે ખરેખર આ જીતનો શ્રેય કોની પાછળ છે, તો એ નામ જે સામે આવ્યું કે જે ખરેખર હકદાર છે, આખરે કોનું નામ લીધું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, કોના માથે જીતનો આ સહેરો પહેરાવ્યો, જાણીએ અજય યાદવ પાસેથી. અજય.
जी नुपुर, शीतकालीन सत्र का दूसरा हफ्ता है और दूसरे हफ्ते में भारतीय जनता पार्टी की तरफ से संसदीय दल की बैठक रखी गई थी। और इस संसदीय दल की बैठक जब भी रखी जाती है किसी सत्र में, तो उसका मकसद ये होता है कि किस तरह से जो संसद सत्र चल रहा है, भारतीय जनता पार्टी किस रणनीति के साथ आगे बढ़ेगी। प्रधानमंत्री नरेंद्र मोदी का भी संबोधन होता है और कई दूसरे नेताओं का भी संबोधन होता है। तो वही कार्यक्रम इस सत्र के लिए भी रखा गया था, जिसमें प्रधानमंत्री नरेंद्र मोदी जब वहाँ पे पहुंचे तो प्रधानमंत्री नरेंद्र मोदी के का नाम लेते हुए जयकारे वहाँ पे लगे। लगातार 3 मिनट तक तालियों की गड़गड़ाहट रही, क्योंकि सभी लोगों को मालूम था कि गुजरात में जो विधानसभा चुनाव हुए थे वो ब्रांड मोदी के नाम पे हुए थे। एक ही चेहरा था भारतीय जनता पार्टी की तरफ से जिसके नाम पे ये चुनाव लड़ा जा रहा था, और भारतीय जनता पार्टी ने गुजरात में ऐतिहासिक जीत दर्ज की है। लेकिन जब प्रधानमंत्री नरेंद्र मोदी का संबोधन आया तो संसद की रणनीति के साथ साथ उन्होंने गुजरात विधानसभा चुनाव का भी जिक्र किया, और साथ ही साथ इस बात का भी जिक्र किया कि गुजरात भारतीय जनता पार्टी के जो प्रदेश अध्यक्ष हैं CR पाटिल, उनके काम को उन्होंने श्रेय दिया और ये कहा कि CR पाटिल की बदौलत ही भारतीय जनता पार्टी ने गुजरात में इतनी बड़ी जीत दर्ज की है। हालांकि इसके पहले ही राज्यसभा के सांसदों के साथ भी प्रधानमंत्री आवास पे एक बैठक हुई थी, जिसमें 8 भारतीय जनता पार्टी के सांसद, जिसमें मनसुख मांडविया से लेकर के CR पाटिल भी कई और लीडर भी शामिल हुए थे। उस वक्त भी प्रधानमंत्री नरेंद्र मोदी की तरफ से सारे सांसदों को यही कहा गया था कि आप लोगों की बदौलत ही भारतीय जनता पार्टी ने इतनी बड़ी जीत गुजरात में दर्ज की है। तो इन दिनों प्रधानमंत्री नरेंद्र मोदी की तरफ से न सिर्फ आज जो CR पाटिल का जिक्र किया गया है, बल्कि जितने भी सांसद नेता गुजरात से जुड़े हुए मिल रहे हैं, सभी को प्रधानमंत्री गुजरात की जीत के लिए, ऐतिहासिक जीत के लिए श्रेय देते हुए नजर आ रहे हैं। तो कई सांसदों का इस पूरे स्टेटमेंट पे ये कहना है कि ये प्रधानमंत्री नरेंद्र मोदी का बड़कपन है। वो अच्छी तरह से जानते हैं कि किस तरह से सारे सांसदों को, सारे नेताओं को अपने आप से कनेक्ट रखे रहना है, और आगे आने वाले विधानसभा चुनाव या भारतीय जनता पार्टी के जो भी कामकाज है उसमें पूरे उत्साह के साथ कैसे आगे बढ़ना है। જી નુપુર, બિલકુલ અજય, અને આગળ વાત કરવી છે અંધશ્રદ્ધાની. આમ તો હું હંમેશા કહું છું કે શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે પાતળી ભેદરેખા છે, અને જ્યારે એ ભેદરેખાનો ભેદ માણસ ભૂલી જાય છે ત્યારે એને ખૂબ મોટું નુકસાન વેઠવું પડતું હોય છે. વારંવાર આવા દાખલા સામે આવતા હોય છે. વધુ એક આવો દાખલો સામે આવ્યો છે બનાસકાંઠામાંથી. શું છે જિગ્નેશ પાસેથી જાણીએ. નુપુર, અંધશ્રદ્ધામાં જ એક પિતાએ પોતાની પુત્રીનો જીવ લઈ લીધો હોવાનો કિસ્સો થોડા સમય પહેલાં જ ગુજરાતમાં સામે આવ્યો હતો, અને હવે એક કિસ્સો એવો સામે આવ્યો છે કે 5 ભુવાએ ભેગા થઈ અને અંધશ્રદ્ધામાં સંપડાયેલા પરિવારના ઘરમાંથી 35 લાખ રોકડા અને સોના ચાંદીના જે દાગીના હતા તેમની પાસેથી કહી શકાય કે છળ કપટ કરી અને મેળવી લીધા, અને તેમની પાસેથી પડાવી લીધા. તમારા ઘરમાં 81 કે 80 વર્ષ જૂની માતાજી કોઈએ મૂક્યા છે અને તેની તમારે વિધિ કરવી પડશે તેવા બહાના હેઠળ પરિવાર પાસેથી રૂપિયા પડાવી લેવામાં આવ્યા. અને આખરે જ્યારે પરિવારને ભાન થયું કે તેઓ છેતરાયા છે, ત્યારબાદ તેઓ પોલીસ સ્ટેશને મદદ માટે પહોંચ્યા, અને પોલીસે તેમના વિરુદ્ધ ગુનો નોંધી અને જે 5 ભુવાઓ છે તેમની શોધખોળ હાથ ધરી છે. બિલકુલ જિગ્નેશ, આ બધા વચ્ચે મોટા સમાચાર મળી રહ્યા છે. મંત્રીઓ સાથે બેઠક પૂર્ણ થઈ ગઈ છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી એરપોર્ટથી અત્યારે નીકળી ચૂક્યા છે. શતાબ્દી મહોત્સવના સ્થળ ઉપર તેઓ જવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવાના થઈ ચૂક્યા છે. વડાપ્રધાનનો આ કાફલો અત્યારે એરપોર્ટની બહાર નીકળતો દેખાઈ રહ્યો છે, અને એરપોર્ટથી સીધો જ આ વડાપ્રધાનનો કાફલો પહોંચશે જન્મ શતાબ્દી મહોત્સવ, પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં. અને ત્યાં આગળ આજે આ શતાબ્દી મહોત્સવનું ઉદ્ઘાટન વડાપ્રધાનના હસ્તે કરવામાં આવનાર છે. વડાપ્રધાનનું પ્રમુખ સ્વામી સાથેનું જે જોડાણ છે એ ખૂબ લાંબા સમયનું રહ્યું છે, અને વડાપ્રધાને હંમેશા કહ્યું છે કે એક મારા પિતા તુલ્ય એ વ્યક્તિ છે, અને જીવન ઘડતરમાં પણ ખૂબ જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રમુખ સ્વામીનો એક સિંહ ફાળો રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે પ્રમુખ સ્વામી દેવલોક પામ્યા હતા ત્યારે પણ આવ્યા હતા, અને પોતાની ભાવનાઓને, પોતાના આંસુઓને રોકી શક્યા નહોતા, અને તેમણે કહ્યું હતું કે તમે બધાએ કદાચ ગુરુ ગુમાવ્યા છે, પણ મેં આજે મારા પિતાને ગુમાવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ વડાપ્રધાનના કાફલાની સાથે જ એમનો કાફલો પણ અત્યારે ત્યાં શતાબ્દી મહોત્સવ જવા માટે રવાના થયા છે, અને થોડી જ વારની અંદર તેઓ ત્યાં પહોંચશે, અને થોડી જ વારમાં એ ઉદ્ઘાટન સમારોહ 3 હેલિકોપ્ટરથી પુષ્પ વર્ષા વગેરે 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 જોવા મળશે. આજથી લોકો માટે આ શતાબ્દી મહોત્સવ ખુલ્લો મૂકવામાં આવ્યો છે, અને 1 મહિના સુધી આ શતાબ્દી મહોત્સવ ચાલવાનો છે. છેલ્લા 2 વર્ષથી એની તૈયારીઓ થઈ રહી હતી, અને જ્યારે બનીને તૈયાર થયું પ્રમુખ સ્વામી નગર, ત્યારે અદ્ભુત, અદ્વિતીય, અને એવું કહેવામાં કદાચ અતિશયોક્તિ નહીં હોય કે અવિશ્વસનીય આ બનાવવામાં આવ્યું છે પ્રમુખ સ્વામી નગર. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે બહાર નીકળી રહ્યા છે એરપોર્ટની, અને જ્યારે આગળ આપણે વાત કરી રહ્યા હતા કે જ્યારે દેવલોક પામ્યા હતા પ્રમુખ સ્વામી મહારાજ, ત્યારે વડાપ્રધાન જ્યારે આવ્યા હતા ત્યારે એમણે કહ્યું હતું કે મારા જીવન ઘડતરની અંદર એક મહત્વનો ફાળો કોઈનો રહ્યો હોય તો એ પ્રમુખ સ્વામી મહારાજનો, મારા
પિતા તુલ્ય એ રહ્યા છે ને જ્યારે પણ જાહેર જીવનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક સેન્સ ઓફ હ્યુમર બહુ જબરજસ્ત છે અને એ જ્યારે કોઈની પર કટાક્ષ કરતા તો પ્રમુખ સ્વામી મહારાજ ચિઠ્ઠી લખીને એમને ટોકતા એ વાત પણ એમણે કરી હતી. આગળ વાત કરીએ જે સુરતમાંથી 2 દિવસ પહેલા ISIનો જાસૂસ પકડાયો હતો અને હવે તેના ઉપર કાર્યવાહી કરવામાં આવી રહી છે. આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો ત્યારે શું અપડેટ્સ આગળ મળી રહ્યા છે મનીષ પાસેથી જાણીએ. મનીષ. જી બિલકુલ નુપુર, વાત કરીએ તો ISIS સાથે જે સંકળાયેલો જે દીપક શારુંકે નામનો જે વ્યક્તિ છે તેની કહેવાય કે દેશ વિરોધી પ્રવૃત્તિ હતી, તેને લઈને તેની ધરપકડ કરવામાં આવી હતી. જાસૂસ તરીકે તેની ધરપકડ કરવામાં આવી હતી. કહેવાય કે ભારતીય સેનાના અને ભારતના જે કહેવાય કે ડેટા તે વેચતો હતો અને તેના ખાતામાં 75,000 રૂપિયા જેટલા રૂપિયા આવ્યા હતા. ત્યારે આ તમામ બાબતે પુરાવા એકઠા કરવા માટે અને અન્ય સાથે કોની સાથે સંકળાયેલો હતો તે બાબતે તપાસ કરવા માટે પોલીસે આજે સુરત ક્રાઇમ બ્રાન્ચે તેને કોર્ટમાં રજૂ કર્યો હતો અને 14 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. ત્યારે હાલ રિમાન્ડની કાર્યવાહી ચાલતી હોય અને રિમાન્ડ આપવાની તૈયારી હોય, પણ કહેવાય કે જે રીતની ઘટના બની હતી સુરત શહેરમાં ચકચાર મચી ગયો હતો, કારણ કે દીપક શાલુકે નામનો જે ISIS સાથે સંપર્કમાં હતો અને તેના ખાતામાં પાકિસ્તાનથી 75,000 રૂપિયા જેટલી રકમ પણ આવી હતી. એટલે કહેવાય કે ખૂબ જ મોટો ઘસપોટ થયો હતો, કારણ કે જે દેશ વિરોધી પ્રવૃત્તિ સાથે સંકળાયેલો હતો આ વ્યક્તિ. હાલ તો પોલીસે તપાસ હાથ ધરી છે અને તેના જે કોલ ડિટેલ છે તેને તપાસવાની તજવીજ હાથ, જ્યારે તેના લેપટોપ અને કહેવાય કે મોબાઈલને ફોરેન્સિકમાં મોકલીને પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને હાલ તેને રિમાન્ડ મેળવવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે. જી નુપુર. આપનો આભાર અને આ સાથે જ વોર રૂમમાં અત્યારે સમય થયો છે આપનાથી વિદાય લેવાનો. નમસ્કાર.